નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં સલાકેશ્વર મહાદેવથી કામેશ્વર મહાદેવ સુધીની કાવડ યાત્રા કાઢવામાં આવી। ફતેપુરા નગરમાં દર વખતની જેમ આ વખતે પણ શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજસ્થાન રાજ્યમાં આવેલ સલાકેશ્વર મહાદેવ મંદિરથી લઈને ફતેપુરા નગરમાં સ્થિત કામેશ્વર મહાદેવ સુધીની કાવડ યાત્રા કાઢવામાં આવી હતી। ફતેપુરા નગરમાં હિન્દુ સમાજ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે કાવડ યાત્રા કાઢવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વખતની જેમ આ વખતે પણ ફતેપુરાથી 15 કિલોમીટર દૂર રાજસ્થાન રાજ્યની ડુંગરોની હરમાળાઓની વચ્ચે વર્ષો જૂનો સલાકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિરે ફતેપુરાના હિન્દુ સમાજ દ્વારા રવિવારના બપોરના 2 કલાકે 170 જેટલા કાવડીઓ સાથે મંદિર પહોંચી ગયા હતા। ત્યાં રાતના સમયે ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી। વહેલી સવારે સલાકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ગૌમુખમાંથી નીકળતું અવિરત પાણી કળશમાં લઈને પોતાની કાવડ સાથે કાવડીઓ બમ બમ બોલે, હર હર મહાદેવના નારા સાથે પગપાળા ફતેપુરા નગરમાં ઢોલ નગારા સાથે નીકળી સવારે 11 કલાકે કામેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચ્યા હતા। કાવડ યાત્રાનું ભવ્ય સ્વાગત ફતેપુરાના નગરજનો દ્વારા કરવામાં આવ્યું હતું। કાવડ યાત્રીઓ ઉપર ફૂલ વર્ષા, અક્ષત વર્ષા તેમજ કુમકુમ તિલક કરી કાવડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર ફતેપુરા નગરમાં બમ બમ બોલે, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ જેવા નારાઓથી ફતેપુરા ગુંજી ઉઠ્યો હતો। સૌ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, કાવડીઓ પોતાની કાવડ યાત્રા શાંતિપૂર્ણ રીતે કાઢી શકે તે માટે ફતેપુરા પીએસઆઈ જે.કે. રાઠોડ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદ મંસૂરી, જિલ્લા દાહોદ।